करंट आए तो કોણ આવ્યો સાચું કે હા ચલા આરતી થાય છે આરતી તો પણ ઓમ ઓછું ખવરા એક પછી સવારમાં ભૂખ લાગે ખાધા પછી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 8 વ્લોગ કરી દીધું છે અત્યારે સ્ટાર્ટ દૂધ ભરાવા જવાનું આપણો બાકી છે કારણ કે આજે થઈ ગયું છે લેટ તો મમ્મીને આરતી કરશી આપણે જવું દૂધ ભરવા માટે તો ચલો ગાઈઝ આપણા આજે 6 જવાનું છે તો આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ તો આપણા વ્લોગમાં બની રહીએ તો જોયો એ તો સંગીતા ભાભી આવી ગયો છે ગુડ મોર્નિંગ સંગીતા ભાભી વિશ્યુ રાધે કરી દેડો રાધે કરો રાધે 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 તો ચલો તો જો મમ્મી તો એકણ વહેલા વહેલા છે ને બે છોકરોને એકોળામાં બોધ દીધો છે બે હાથ દીધો છે બગાડી કાઢે છે સડો પણ એમ નહીં આ બે લડાવે છે આ તો લડવાય છે આ તો બીજાના બાલે સુંટી લીધું જો ગાઈસ વહેલા વહેલા બે જણો છે ને એકોળો બોધ્યો છે અને એકોળામાં બેસી ગયો છે આ જેનો તીસી છે ને એ રોય જબર માલ કરે હવે જો કે પેલી તો બાપડી માથા હાથ ફેવરા છે અને આ તો શું ઊંઘીએ છે આ તો બાપુ એ કરા છે અને પેલી તો બાપુ ના કરે પેલી તો શું કરે છે આ તો કે બાપડી આ માથા હાથે ફેવરા છે પેલી તો બાલ પકડે છે મિલતી પેલા તો હાથમાં આવું છે કે તો હાથ નહીં ખા તો જો ગાઈસ અકન તો સોણ ભરી દીધું છે ગુડ મોર્નિંગ તો જો તો સોણ ભરી દીધું છે વહેલા વહેલા આરતી બારતી થઈ ગઈ છે કરી દીધી આરતી તો ગાઈસ આપણે 2 દિવસથી બતાવતા નહીં પણ તમને બતાવીશું કારણ કે આપણે દૂધ ભરવાનું આજ મોડું થઈ ગયું હતું ને એટલા માટે આજ તો 8 વાગી ગયા હતા ઊંઘી રહ્યો એટલા તો ગાઈસ ચલો આજ તો આપણે જવાનું છે બહુ મસ્ત એવા મંદિર અને આપણે એકલો નહીં જવાનું ગાઈસ આખું ગામ જવાનું છે આજે તો આપણા વ્લોગમાં બન્યા રહેજો તમને બતાવીશું હા તો ગાઈસ આપણે તમને બતાવીશું ચો જવાનું છે મસ્ત લોકેશન છે સારું એવું આપણે જઈ રહ્યા છીએ ત્યાં આજે તો ચલો પહેલાં હવે ફોન બોન ભરાઈ જાય આપણો પાણી ગરમ કરવા મૂકી તો ફાઇનલી ગાઈસ આપણે તો નીકળી જાય છીએ અને આપણો ગામમાંથી નેજો લઈને નીકળ્યા છે કેનાલ ઉપર આવવા થઈ ગયા છે એટલે કે કેનાલ ઉપર પહોંચી ગયા છે આપણે તો બાઇક લઈ જઈએ છીએ કારણ કે આપણા પાસે ગાડી નથી એટલે પણ આગળ જઈ અને આપણે ગાડીમાં જવાનું છે તો ચલો જો હોય તો ડીજે સાથે લોકો નાચતા નાચતા આવશે કારણ કે છેક સતલાસના બાજુ જવાનું છે એટલા માટે તો આપણે એ પહેલાં તો જો આપણે તો ગાડીમાં નીકળી જાય છીએ મસ્ત વાતાવરણ છે જો ગાઈસ નેચરલ બહુ મસ્ત લાગી રહ્યું છે ડુંગરોનું જો ચારે કોર તો ચલો આપણે તો નીકળી જઈએ હોય તો જો લોકો જઈશે અને આપણે ગાડીમાં જઈએ છીએ એવું નહોતું બધો ઘણો હેડતોય જઈશે અને ઘણો ગાડીઓમાં જઈશે જેને જેવી ઈચ્છા કારણ કે આ તો માતાજીને કહેવાય એટલા માટે તો ચલો ફાઇનલી ગાઈસ આપણે ઉપડી ગયા છીએ અત્યારે બાડેવીર મહારાજનું મંદિર છે સતલાસના નવાસની વચ્ચે તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ અને આપણે એકલા નહીં જઈ રહ્યા આખું ગામ જઈ રહ્યું છે કારણ કે આજે છે ને પોચમ છે એટલા માટે જઈ રહ્યો છે બધો ચાલતો જઈ રહ્યો છે પણ આપણે છે ને ગાડીમાં જઈએ છીએ ગાઈસ તો જો ગાડી હોય લાઈન ઊભી કરી દીધી છે અને જો બધો જઈશ જો હેઠતો છે ઉપર પક્યા છે ડીજે છે પણ બધું આગળ જતું રહ્યું છે ઢાળમાં અને એ રસ્તાનું કામ ચાલુ છે ને એટલા માટે અમે થોડી વાર ઉભા રહ્યા છીએ રસ્તો છે કોકડો તો બધાને જતો ફાવે એવું નહીં તો ચલો અમે ગાડી લઈને થોડી વાર રહીને નીકળીએ તો જો હોય તો રસ્તો એ કેવો છે ગાઈઝ એ રસ્તાનું કામકાજ ચાલુ છે એટલા માટે તો પણ અમે રસ્તો 1 દિવસ 2 દિવસ 1 દિવસ માટે ખોલાયો હતો કારણ કે જવામાં તકલીફ ના પડે એટલા માટે પછી જો ડીજે સાથે ચાલુ જ છે બધા લોકો આવે છે ચાલતો નેજો લઈને આવે છે જો બાડેરવીરનો તો જો ગાઈઝ ગામમાંથી આપણે નેજો લઈને આવ્યા હતા તો આવી ગયા જો ગાઈઝ આ સાઈડ આવી ગયા છે ડીજે અંગાથી ડીજે ટ્રેક્ટર બધું આવી ગયું છે અને વરસાદે આવવાની તૈયારીમાં છે અને આપણો વચ્ચેને જવાનું છે રસ્તો આગળ જવાય એવું નહીં બરાબર તો જોવા ગાય છે ટ્રેક્ટર આવી ગયું છે બધું આવી ગયો છે આખા ગામની પબ્લિક આવી ગઈ છે ને આપણે એવું બાઇક લઈને ગાડી લઈને નીકળીએ તો જુઓ તો જોવા ગાય આવી ગયા છે ડીજે અને બધું આખું ફોર્મ આવી ગયું છે કઈ જુઓ બાડેવીર મહારાજના મંદિર પહેલાં તો આપણે પણ ચપ્પલ કાઢી દઈએ તો આપણે જઈએ છીએ અંદર દર્શન કરવા મંદિર તો કઈ જેવું બનાવ્યું છે ને જોરદાર જુઓ મસ્ત મંદિર બનાવ્યું છે અને આપણે દર્શન કરવા માટે અંદર જઈએ તો જો અંદર તો આવી જાય અંદરથી જો મંદિર એવું બનાવ્યું છે મસ્ત એવું મંદિર બનાવ્યું છે
પેલા તારે જેવો હતો પેલા છે ને પેલા સાડી મારેલી પણ પેલા સાડી મારેલી હતી અને હાલ કાચ મારી મંદિરે કઈ જેવો બનાવ્યો બતાવ ખાલી આખું ફોર્મ આવી ગયું છે દર્શન કરવા માટે લીધું નહીં તો આપણે દર્શન કરી દઈએ દર્શન થઈ જાય તો જો વેકન તો ચા છે ને આપણા સૌ ઉપવાસ એટલે ચા તો છે ને આપણને સારામાં સારી ભાવે છે તો જો કઈ આપણા કૂવામાં પાણી છૂટો છે ને આ કૂવામાં પાણી જો કૂવામાં પાણી જોજો ખાલી ગાઈ આખો કૂવો છે ને જાણે કુંડી હોય ને એવો કૂવો છે ઉપરથી પાણી લઈએ ને એવું છે અને અહીંયા તો જો છોકરો મજા કરી રહ્યો છે તો જો ગાઈ આપણે આવી ગયા છીએ બંદર પાણી બંદર આપણાથી એકદમ નજીક છે ડિવાઈન જતો રહ્યો છે પણ આપણે છે ને કોઈ ખવડાવવાનું લાયા નહીં ને એટલા માટે નહીં તો છે ને હાથમાંથી લઈ લઈને જુઓ લઈ લીધું આપણે આવી ગયા છીએ હવે પણ આવી ગયા દર્શન પેલા આરતી થાય છે આરતી થાય એટલે અંદર લઈ બધું આવી ગયો છે આરતી થઈ રહી આવતું તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ જે આપણે ચો જતા એ તો તમે બ્લોગમાં બતાવી દીધું છે આપણે ભાડેરબાના મંદિરે ગયા હતા ગાઈઝ કારણ કે દર વર્ષે અમારા ગામમાંથી પોચમના દિવસે નેજો લઈ અને ત્યાં ચાલતા જવામાં આવે છે આપણે જોડે ચાલતા તો નહોતા ગયા કારણ કે ગાડીમાં જતા એટલે પણ જ્યાં હતા ખરા ત્યાંથી ચાલ્યા હતા 2-3 કિલોમીટર કારણ કે રસ્તો વ્યવસ્થિત હતો નહીં ચોમાસાના લીધે આમ તો છેક મંદિરના નેચર ગાડીઓ જઈ છે પણ ચોમાસાના લીધે રસ્તો થોડો અસ્તવ્યસ્ત થઈ ગયો હતો એટલા માટે થોડા ચાલતા ગયા હતા આપણે તો જઈને ઘેર આવી ગયા છીએ અને જો વખત તો બહાર બેસી ગયો છું ત્રિશુનું તો મેશુને અકોળવા માટે બા મેશુને અકોળો તો ત્રિશુન અને ત્રિશુને શું છે શેમ વ્રત ઉજબ બાંધીને ચા ને બરોબર મમ્મીને તેજલ અરે સંગીતા ભાભીને તો ગાઈ જશું ફતેપુરા કારણ કે એમના ભાભીનું વ્રત ઉજવવાનું છે એટલા માટે એ ફતેપુરા જશું બા બેસી જશું મેશુને અકળવા માટે હું તો જઈને આવ્યો ભાડેરબા જઈને આવ્યો દર્શન કરી હા ઓહો નેજો લઈને ગયા હતા નેજો ગામમાંથી લઈને ગયા હતા ને મજા હતા ગાડીને ગયા હતા ગાડી લઈને ગયા હેડતું છે ને હેડતું જ જવાનું હતું પણ ગાડી લઈને ગયા હતા એટલે બધો હેડતો જ હતો એવું નહીં પણ આવતો લાંબા માટે સાધન હતો બધો હેડતો જ હતો પણ જઈને આવ્યો ખરો હેડતો નહીં હા જતો હેડતો જો આવતો ટ્રેક્ટરમાં આવ્યો ઓહો હા તો ચલો ટ્રેક્ટરોમાં જવાતું હતું અરે તો એ તો હેડવાનું છે એટલું હતું શેઠ થોડું ટ્રેક્ટર લઈ જતા હતા તો ઓન લઈ જાય તો ચલો જો બા તો બેસી ગયો છે તો આપણે તમને તેજલ ભાભીને શું છે અને મારા મમ્મીને શું છે તાર અને આ શું લાયા ખોલજો બટાકો લાવ્યો કોને મંગાવ્યો તો બટાકો પણ હું આમાં આ હોય 4 બટાકાનું શાક થાય પણ હું લાવ્યો તો ખરો એવું કિલો લાવ્યો ને હું ભેગું કરવાનું હવે હું લાવ્યો કિલો મોય લાવ્યો મોય મેકઅપ ફ્રીજમાં તો જો મમ્મીને તો સારો વાટવા જશે તેજલ ભાભીને અને મારા પપ્પા છે કોનો બર્થડે લેવા છોકન બધા જ વળી હોય કર તો જો આ હું આવ્યો સારવાળા તો ચલો આપણે જઈએ સારવાળો પાસે તો એકન તો મમ્મી અને તેજલ ભાભી 2 જણો સાર ઉપાડીને આવી ગયો છે ખેતરમાંથી હું કીધું કે તો રાખી છે ને ચિકન વાટવા માટે જઈશ પણ આ તો આપણા ખેતરમાંથી લઈને આવી ગયો છે તો જો હવે તો સાર લઈને આવી ગયો છે મમ્મીને તો તેજલ ભાભી 2 જણો 2 બાર લઈને આવી ગયો આમ ગાયો તો હોય અને 4 બટાકો કોને મંગાવ્યા હતા એટલો જ હું લાવ્યો એ તો તમે મંગાવ્યો હોય એ લઈને આવ્યા આ બાઇકવાળા લઈને આવ્યા પણ હું કિલો લાવ્યો હું કિલો લાવ્યો હા તો જો મમ્મીને તો સાર વાટીને આવી ગયો છે ઓહો હો મમ્મી કોઈ પબ્લિકનું તું જોઉં તો તાણ
છેલ્લો ટ્રેક્ટર હતો ખબર 4 કે 5 ટ્રેક્ટર હતો તાણ 5 ટ્રેક્ટર હતો તે હેડતા જ જતા ને આવતા તો થઈ કે ટ્રેક્ટર બધા લઈને જ જતા જેને હેડવું હોય હેડ ને જેને બેહવું હોય બેહ પણ ઘણો તો ના બેહ કે જેનું મોનેલું હોય તો 5 ટ્રેક્ટર હતો અમે તો ગાડીમાં ગયા પણ છે ને શેઠ ગાડીઓ ટ્રેક્ટર જતો નહીં પાતો પણ ટ્રેક્ટરવાળાએ જવા દીધું હતું કારણ કે પેલો અંદર શું કહેવાય પેલો ફોટો હતો બાડેરબાનો અને દીવો ને એ બધું લઈ જવું પડે શેઠ ત્યો અને પ્રસાદ હતી શેટલી હતી ખબર મમ્મી 3 ખૂમચા ઉખડી બનાવી હતી 3 કે 4 તો ચલો હવે તો મમ્મીને તો આમ ગાયો ગાયો દોવાનું કરીએ કારણ કે સંગીતા ભાભીને તો શું નહીં સંગીતા ભાભી ફતેપુરા જો ને અમારા પપ્પાજીની હા બળજો લઈને તો જો પસંદ તો ચેતન ભાભી બેસી ગયો છે લોટ સાળવા માટે અને આ જેમ બોધી છે મમ્મી એ શેમ બોધી મને ખબર છે પાછું મમ્મી કે હા એના પહેલાં કહી દઉં કરંટ આવતો હોય ને એટલે બોધ્યું છે અમુક ટાઈમ અર્થિંગ આવે તો ખબર છે કે એટલે જ મમ્મીએ બોધ્યું તો જો કાંઈ તો લોટે લાઈવ લોટ ગરમ ગરમ તો લોટ તો ભેગો કરી દીધો છે તેજલ ભાભીએ કારણ કે યોનું જ વધવાનું છે એટલા માટે જેટલું વહેલા એટલું પહેલાં નહીં શાકભાજી કાપી નાખવી છે બટાકો રીંગણ કે બટાકો એકલો ડુંગળી આમ શેવું બનાવ્યું ખબર મસ્ત શાક બનાવ્યું હા જે બનાવે મમ્મી તો રેડી જ બનાવે છે આ તો કહેવું ના પડે મારે અને ભાડેરબાન તો એવું મંદિર બનાવે છે ને મસ્ત મંદિર બનાવે છે હા બાઇક લઈને જઈએ ને તાણે મેળા હાલ તો પણ હાલ ના જવાય બાઇક લઈને બાઇક તો એ જતું જ નહીં ને હાલ અરે હંમેશા એટલું 2-3 કિલોમીટર હેડીને ગયા તાને કારણ કે ચોમાસાનો રસ્તો બગડી ગયો છે ને ટ્રેક્ટર ગાડી એવું બધું નહીં જતું પણ તો એક ટ્રેક્ટર કે 2 ટ્રેક્ટર તો જાળીને લઈ ગયા તો ચલો હવે તો રોટલા બને છે મમ્મી આ શેમ બોધી છે કરંટ આવ્યો તો કોણ આવ્યો સાચું કે હા મને ખબર હતી હું આમ કીધું કે કરંટ આવ્યો હોય ને એટલે જ આ બધું પણ આ તો ઓમાં મળતો તારો એટલે એમ ના આવે નહીં મમ્મી એ તો અમુક ટાઈમ એવું થાય ને કે જોણે ચીડીઓ કહેતી હોય નહીં મમ્મી એવું થતું હતું કે સુબાનનું એવું થાય હાલ એવું ના થાય પાછું પણ અમુક ટાઈમ જ્યાં એવું થઈ જાય ને આમ હાલ તો ગમે તે મળે ને તો કરંટ ના આવે તો ચલો હવે તો લોટ બોટ બંધ થઈ જાય એમ કરો તો એ લોટ બાંધી નાખો અમે મમ્મી બે ગાયો દોઈ નાખીએ ચાલો મમ્મી 2 જ દોવાની છે કે પણ એક તો આબુ જ પડશે એક ના તો કારીગર જ થાય છે એ તો એના કારીગર જ થાય છે એટલે તમારા આબુ જ પડશે એક દોવા દે હાર હાડો એક તો અમે દોઈ નાખીએ મમ્મી ને મેશુ મેશુ क्या हो गया अरे उठी गयो હા પણ આ તો ઉઠી એ પાછો ઊંઘ્યો હારું ઊંઘી દાડો તો જો હવે તો બા બેસી ગયો છે ડુંગળી અને બટાકો કાપવા માટે તાર હું તો કીધું બટાકોનું એકલું જ બનાવે ઊંઘી જાય મમ્મી ઊંઘી જાય દે હા તે બે ભેગું કરો હોવા તો મિક્સ બટાકો અને ડુંગળી બહુ વધુ આપવાનું નહીં એક જો ને ઊંઘી જાય એનું ઊંઘ આવી છે પાછી ઊંઘમાં થઈ તો જો ગાઈસ બધો તેજલ ભાભી બેસી ગયો રોટલા કરવા માટે અને રોટલા તો પતીએ છે ઓહો હો બહુ સારામાં સારું કામ કરી રહ્યા છો તમે એ તો મને બહુ ગમ્યું ચમ ખબર છે કારણ કે તે જો આ રોટલાઓમાં આપણે ખાવાનું તો સર પણ વહેલા ખાઈ લઈએ છીએ ને મમ્મી તો ભાઈ રાતે ભૂખ લાગે અને અત્યારે ખાઈ લઈએ બરોબર ખાવાનું તો તને વધુ ના આવે ખાઈ લઈએ પણ રાતે એટલું મોડું ખાધું તો હે બાપો એમ નહીં તો જબર ભૂખ લાગી એમ નહીં અમે અત્યારે ખાઈ લઈએ બરોબર આપણે અમશેટ કાલ હોજે ખાવાનું છે એટલે થોડું છે 9 વાગે જેવું ખાઈએ ને અમશેલા દાડા થયા જો 24 તારીખ હતું શાને ચાલતું હતું 25, 26, 27, 28 આ ચીરી 28 થઈ 29 પોત દાડા તો થઈ ગયા મારે હવે 30 તારીખ હા પોત દાડા તો થઈ ગયા હવે 25 દિવસ કાઢવાના છે અમારે શ્રાવણ મહિનાના ઉપવાસના તો ચલો આમ ગાયો ધોવાની છે નહીં ધોવાની આપણે લેડો તાને ધોઈ નાખીએ તો જો હવે તો મગફળીઓ શેકવાનું ચાલુ થઈ ગયું છે અને હજી શાક વઘારવાનું બાકી છે અને શાકનું બહુ હોય શાક તો ડુંગળી બટાકો બરોબર તો ચલો મગફળીઓ શેકાય તો પહેલાં થોડી મગફળીઓ ખાઈ લઈએ આમ તો ખાઈએ કે ના ખાઈએ નહીં મમ્મી આમ અત્યારનો ટાઈમ થાય એટલે ભૂખ ના લાગે ભૂખ શાણ લાગે બપોરે જ લાગે અત્યારની મગફળી ખાધા પછી મગફળી ખવાય બપોરે પહેલી ના ખવાય
એવું હોય અને મગફળી પેલી ખોય તો તમને ભૂખ મળી જાય. ભૂખ મરી જાય એટલે તે ઉપવાસ કરેલો ગણાય ના નહીં મમ્મી? ગણાય પણ આમ ઓછું ખવડાય એક પછી સવારમાં ભૂખ લાગે. ખાધા પછી ગમે જેટલી કોણ તો વધુ ના આવે. અને સવારે વહેલા ઉઠીને કોણ તો ચાલે, પણ હાલ ના ખવાય નહીં, માત નહીં ખાવી. ના તાર તો ખાઈ હોય ખાતી, તાર તો મોડા ખાવાનું છે. માં તો 9 વાગે જ ખાવાનું બધું, 9 વાગ્યા પછી જ ખાવાનું. તો ચલો ગાઈઝ આપણે જતા રહીએ ગાયો દોવા માટે, કારણ કે વૈકન તેજલ ભાભી શાક વગાડી દી, આપણે ગાયો દોઈ નાખી. લેડ હા તો એટલી કઈ શાક વગાડી દે બરોબર. લેડ મમ્મી તને આપણે ગાયો દોઈ નાખીએ. લેડ તો ચલો ગાઈઝ અમે મમ્મીને 2 ગાયો દોઈ નાખીએ અને વૈકન એટલી કઈ મફળીઓ શેકાઈ. ગાયો બાયો દોઈ નાખીશું અને આપણે જઈએ છીએ દૂધ ભરાવવા માટે. અને જો મેશું જો મેશું તો નાવા માટે જતી રહેશે બાથરૂમ બાજુ. અને એ તો મમ્મી શું કરે છે તો જો વૈકન અમુક દશામાની આરતી ચાલુ કરવાની છે તો મમ્મી તો જો દિવેટ બનાવે નહીં મમ્મી? તો જો મમ્મી દિવેટ આપણે દૂધ ભરાવા જઈએ ગાઈઝ, કારણ કે વરસાદ અંધાર્યો છે, આવી જાય એના પહેલા જતા રહીએ નહીં મમ્મી? જો ગાઈઝ પપ્પા તો ઊંઘ્યા. ખાધું પપ્પા તે? હા ખાઈ લીધું. શું મોઢી ઊંઘ્યા તા? ઠંડી ભાઈ એમાં મમ્મી તાર તમારો રાતી પંખો બંધ હતો તાર મૂકી તું મમ્મી હવે પંખો છે એમ ચાલુ નહીં કર્યો. તો જો ગાઈઝ બધાએ ખાઈ લીધું છે અને આપણે હવે આવ્યા છીએ તો આપણે ખાવા માટે બેસીએ છીએ અને આપણો ટાઈમ જોઈએ કમ્પ્લીટ આ ટાઈમ છે આપણો. આમ તો હજી થોડું વહેલું છે તો આપણે તો ખાઈ લીધું છે. ખાવા પીવાનું તો આપણું પતી ગયું છે અને આપણે રોજ જૂના ઘરમાં ઊંઘતા આજે નવા ઘરમાં આવી જઈએ છીએ, કારણ કે સંગીતા ભાભી સૃષ્ટિ અને ત્રિશુને ઘેર નહીં એટલા માટે, ઘેર શું એટલા નહીં ઘેર નહીં એટલા માટે આપણે આવી ગયા છીએ. તો આપણે તો હોય પણ પથારી કરી દઈએ. હવે હોય કોણ ઊંઘવા આવશે ખબર નહીં. તેજલ ભાભીને પેલા ઘરમાં ઊંઘશું, બાંધ 2 હોય આવશે ખબર નહીં, અને આપણે તો પથારી હોય કરીએ છીએ. તો ચલો ગાઈઝ આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ. હવે સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.